મોરબીના વિરપડા ગામના કૂવો અત્યારે આખા ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન એટલા માટે બની ગયો છે કે જે પાણી ત્યાં વેવ્સ કરી રહ્યું છે એ પાણીની પાછળનું કારણ શું? જ્યારે આપણે વિશેષજ્ઞોને પૂછ્યું આ બાબતે, નિષ્ણાંતોને, તો એમાં જે મતાંતર છે, અલગ અલગ મત સામે આવી રહ્યા છે. એનાથી ચોક્કસ એ વાત કન્ફર્મ થાય છે કે મોરબીના વિરપડા ગામના કૂવાની આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. મોરબી વિસ્તાર છે આ, એ ફોલ્ટ લાઈન, ભૂકંપની ફોલ્ટ લાઈનમાં આવે છે. એટલે હળવા આંચકા જ્યારે આવે તો કૂવામાં જે પાણી હોય, ભલે જમીન ઉપરનું પાણી હોય એમાં વેવ્સ ના દેખાય, પણ કૂવામાં જે પાણી હોય એમાં વેવ્સ દેખાય. તો સવાલ એ છે કે તો પછી આ એક જ ગામના એક જ કૂવામાં કેમ? અમુક બીજા નિષ્ણાંતો એવા કહી રહ્યા છે કે ભૂગર્ભમાંથી કોઈ ગેસ, મિથેન અથવા રેડોન નામનો ગેસ નીકળતો હોય, તો એ ગેસ આ પ્રકારનું દબાણ સર્જતો હોય કૂવામાં અને એના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય. જે જાણકારો છે, નિષ્ણાંતો છે, વિશેષજ્ઞો છે, અલગ અલગ મત રાખી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે આ ઘટનામાં કંઈક એવું છે જે હજુ સુધી વિજ્ઞાનની સમજની બહાર છે. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી છેલ્લા 2 દિવસથી એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કૂવાની અંદર રહેલું પાણી હાલક ડોલક થઈ રહ્યું છે. જ્યાં કૂવાનું પાણી આખરે કયા કારણોસર એ હિલોળા લઈ રહ્યું છે તેને લઈને સવાલ. આજુબાજુનું પાણી સ્થિર છે, પરંતુ કૂવાનું પાણી કેમ એ હલી રહ્યું છે તેને લઈને પણ એક સવાલ છે. જ્યારે મોરબીના વીરપડા ગામનો આ કૂવો છે, આખા ગુજરાતમાં હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે આ હળવા ભૂકંપનો આંચકો હોય એના કારણે કૂવાનું પાણી હલી રહ્યું છે. તો કેટલાક નિષ્ણાંતો એવું પણ માને છે કે કૂવામાંથી મિથેન ગેસ નીકળ્યો છે. તો બીજી તરફ કૂવાના તળિયાના ભાગે હવાનું દબાણ હોઈ શકે, તે આ જવાબદાર કદાચ હોઈ શકે છે કે હવાનું દબાણ જો વધારે હોય તો પણ પાણી આ રીતે હિલોળા જે છે તે લઈ શકે છે. ત્યારે કેટલાક નિષ્ણાંતોએ તેને વેલ શેષ નામની ઘટના પણ ગણાવી છે. ભૂગર્ભ જળ માટેની પ્રક્રિયાને લીધે વેલ શેષ થતું હોય તેવી વાત પણ અત્યારે જોવા મળી રહી છે. એટલે કે આખા કૂવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાની સાથે જ આસપાસના તમામ લોકો જે છે ગ્રામીણ વિસ્તારના, એ આ કૂવાનું પાણી જોવા માટે ત્યાં એકઠા થઈ ચૂક્યા હશે. મુફદ્દલ જોડાયા છે. મુફદ્દલ, મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં કૂવામાંથી અચાનક એવી ઘટના સામે આવે છે. 2 દિવસ થઈ ચૂક્યા છે. 2 દિવસથી લગાતાર કૂવાનું પાણી હલી રહ્યું છે. આજુબાજુમાં અન્ય કેટલા એવા કૂવા છે કે જ્યાં પાણી સ્થિર છે, પરંતુ આ એક એવો કૂવો કે જેનું પાણી હલનચલન કરી રહ્યું છે. તેને લઈને કેટલાક નિષ્ણાંતો જે છે તે અલગ અલગ રીતે દાવાઓ કરી રહ્યા છે. ભાવિક, જ્યારે કોઈ પણ ઘટના કુતૂહલ સર્જતી હોય અને વિજ્ઞાનની ભાષામાં એ ઘટનાને લઈને મતાંતર હોય, ત્યારે ચોક્કસથી એ ઘટના ખૂબ જ ચર્ચાસ્પદ બને છે. મોરબીના વિરપડા ગામના આ કૂવો અત્યારે આખા ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન એટલા માટે બની ગયો છે કે જે પાણી ત્યાં વેવ્સ કરી રહ્યું છે એ પાણીની પાછળનું કારણ શું? કેમ કે જે તસવીરો સોશિયલ મીડિયા પર, ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે, આજુબાજુના વિસ્તારમાં તમે જુઓ ત્યાં પણ વરસાદના કારણે નીચે જમીનમાં પણ પાણી ભરેલું છે. ત્યાં કોઈ વેવ નથી દેખાતું. ગુજરાતીમાં આપણે એમ કે પાણી હિલોળા લઈ રહ્યું છે, તો ત્યાં નીચે જમીનમાં પાણી જે ભરેલું છે એ નથી લઈ રહ્યું, પણ કૂવામાં એ વેવી ફોર્મમાં દેખાય છે. 2 દિવસના અંતરાલમાં આ જ કૂવામાં બીજી ઘટના છે. અને હવે તો જે ગુજરાતનું મીડિયા છે ત્યાં પહોંચી ચૂક્યું છે સ્પોટ ઉપર. ન્યૂઝરૂમની ટીમ પણ સ્પોટ ઉપર ગઈ, ત્યાંથી રિપોર્ટિંગ કર્યું. પણ જ્યારે આપણે વિશેષજ્ઞોને પૂછ્યું આ બાબતે, નિષ્ણાંતોને, તો એમાં જે મતાંતર છે, અલગ અલગ મત સામે આવી રહ્યા છે. એનાથી ચોક્કસ એ વાત કન્ફર્મ થાય છે કે મોરબીના વિરપડા ગામના કૂવાની આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી. આ એક અસામાન્ય ઘટના છે. એની પાછળના કારણ શોધવામાં ખૂબ લાંબો સમય લાગી શકે છે. કેમ કે તમે જો કેટલાક નિષ્ણાંતો સામે આવે, એમણે કહ્યું કે ભાઈ મોરબી વિસ્તાર છે આ, એ ફોલ્ટ લાઈન, ભૂકંપની ફોલ્ટ લાઈનમાં આવે છે. એટલે હળવા આંચકા જ્યારે આવે તો કૂવામાં જે પાણી હોય, ભલે જમીન ઉપરનું પાણી હોય એમાં વેવ્સ ના દેખાય, પણ કૂવામાં જે પાણી હોય એમાં વેવ્સ દેખાય. તો સવાલ એ છે કે તો પછી આ એક જ ગામના એક જ કૂવામાં કેમ? બીજા કેટલાક કૂવાની પણ આવી વિડીયો કે તસવીર વાયરલ થવી જોઈએ. બીજું
કે કેટલાક નિષ્ણાંતો આને ભૂગર્ભ જળ જે પ્રક્રિયા હોય, જે જમીનમાંથી પાણી કૂવામાં આવતું હોય, એ પાણીમાં જે ક્યારેક દબાણ સર્જાતું હોય છે જ્યારે કૂવો ભરેલો હોય છે ત્યારે, કેમ કે પાણીનો પ્રવાહ આવતો હોય નીચે ભૂગર્ભ જળનો અને આખો કૂવો ભરેલો હોય, એટલે કૂવાની અંદર આવા વેવ્સ આવે, એ પ્રકારનું પણ કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ વેલશેષ નામની એક ઘટના છે, આ વેલશેષ થઈ રહ્યું છે વિરપડા ગામના કૂવામાં. અમુક બીજા નિષ્ણાંતો એવા કહી રહ્યા છે કે ભૂગર્ભમાંથી કોઈ ગેસ, મિથેન અથવા રેડોન નામનો ગેસ નીકળતો હોય, તો એ ગેસ આ પ્રકારનું દબાણ સર્જતો હોય કૂવામાં અને એના કારણે આ પ્રકારની ઘટના બનતી હોય. હવે તમે વિચારો કે એક જ ઘટનાને લઈને જે જાણકારો છે, નિષ્ણાંતો છે, વિશેષજ્ઞો છે, અલગ અલગ મત રાખી રહ્યા છે. એનો અર્થ એવો થયો કે આ ઘટનામાં કંઈક એવું છે જે હજુ સુધી વિજ્ઞાનની સમજની બહાર છે, અથવા તો વિજ્ઞાન કન્ફર્મ નથી કરતું, કેમ કે સાયન્સ છે 100% હોય ત્યારે જ સાયન્સ થાય, એમાં 99.99% ના હોઈ શકે. એટલે ખરું કારણ શું એ હજુ શોધવાનું બાકી છે. તજજ્ઞો સ્થળ પર જઈને જ્યારે એનો રિપોર્ટ કરે, એ ચકાસે, ત્યારે અંતિમ સત્ય બહાર આવશે. અત્યારે તો આખા ગુજરાતમાં આની ખૂબ ચર્ચા થઈ રહી છે. ભાવિક, બિલકુલ બિલકુલ. આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. મુફદ્દલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.